નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ સેન્ટ્રલ રિક્રુટમેન્ટ સેલ અંતર્ગત આવેલી મટીરિયલ આસિસ્ટન્ટ, જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, ફાયરમેન, ટેલિઓપરેટર તેમજ સિવિલ મોટર એન્ડ ડ્રાઈવર, ટ્રેડ્સમેન મેટ માટેની વિવિધ જગ્યાઓ માટેની કુલ ભરતી જાહેરાત આવી છે। મિત્રો તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ નંબર એઓસી CRC 2024 ઓક્ટોબર એઓસી 03 અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ તો મટીરિયલ આસિસ્ટન્ટ માટેની કુલ 19 જગ્યા છે। મિત્રો કેટેગરી મુજબ પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે। અનરિઝર્વ EWS OBC SC ST માટે પે લેવલ 5 મુજબ અહીંયા 29,200 થી 92,300 સુધી પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે। મિત્રો 7મા પગાર પંચ મુજબ જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ માટેની 27 જગ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો લેવલ 2 મુજબ પગાર ધોરણ 12 જગ્યા અનરિઝર્વ માટે, 2 જગ્યા EWS, 7 જગ્યા OBC, SC માટે 4, ST માટે 2 જગ્યા છે। સિવિલ મોટર ડ્રાઈવર OG માટે મિત્રો 4 જગ્યા છે। ટેલિઓપરેટર ગ્રેડ 2 માટે કુલ 14 જગ્યા છે। ફાયરમેન માટે 247 જગ્યા છે, જેમાં અનરિઝર્વ માટે 102 તેમજ અલગ અલગ કેટેગરી મુજબ અહીંયા જગ્યાઓ આપેલી છે। મિત્રો તમે જોઈ શકો છો પગાર ધોરણની વાત કરીએ તો 19,900 થી 63,200 લેવલ 2 મુજબ 7મા પગાર પંચ મુજબ પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકશે। કાર્પેન્ટર જોઈનર માટેની કુલ 7 જગ્યા છે। પેઇન્ટર ડેકોરેટર માટેની 5 જગ્યા, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટેની કુલ 11 જગ્યા છે। મિત્રો જેમાં લેવલ 1 મુજબ 18,000 થી 56,900 સુધી પગાર ધોરણ 7મા પગાર પંચ મુજબ મળવાપાત્ર થઈ શકશે। તેમજ ટ્રેડ્સમેન મેટ માટેની 389 જગ્યા છે। મિત્રો જેમાં લેવલ 1 મુજબ અહીંયા પગાર ધોરણ રહેશે। વિગતવાર આપણે વિડીયોમાં જોશું મિત્રો શૈક્ષણિક લાયકાત, અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેમજ વિશિષ્ટ જે ભરતી અંતર્ગત શરતો આપેલી છે તેના વિશે। તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે અલગ અલગ રિજિયન વાઇઝ બ્રેકઅપ વેકેન્સીઝ ઇન ધ એબો મેન્શન પોસ્ટ તમે જોઈ શકો છો। ઈસ્ટર્ન રિજિયન આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર માટે તમે જોઈ શકો છો અહીંયા વિગતવાર જે નંબર ઓફ વેકેન્સીની માહિતી આપવામાં આવેલી છે। વેસ્ટર્ન રિજિયન માટે જે દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ તેમજ હરિયાણા માટે ટેલિઓપરેટર ગ્રેડ 2 તેમજ ફાયરમેન માટેની જગ્યાઓ છે। નોર્ધનમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ માટે તેમજ સાઉથર્ન રિજિયનમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ માટે અહીંયા વિવિધ જગ્યાઓ માટેની માહિતી આપેલી છે। સાઉથ વેસ્ટર્ન રિજિયનમાં તમે જોઈ શકો છો રાજસ્થાન અને ગુજરાત માટે જે ઓફિસ આસિસ્ટન્ટ માટેની 4 જગ્યા છે। જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ, ટેલિઓપરેટર ગ્રેડ 2 માટે 2, ફાયરમેન માટે 22, ટ્રેડ્સમેન મેટ માટેની 11 જગ્યા છે। સેન્ટ્રલ વેસ્ટ માટે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ માટે પણ જગ્યાઓ છે, તેમજ સેન્ટ્રલ ઈસ્ટ માટે અહીંયા જગ્યા છે। મિત્રો આ વિગતવાર જે રિજિયન છે તેના અંતર્ગત જગ્યાઓ માટેની અહીંયા માહિતી છે। એલિજિબિલિટી ઓફ કેન્ડિડેટ તમે જોઈ શકો છો અહીંયા જે નેશનાલિટીની પણ માહિતી આપવામાં આવેલી છે। એજ લિમિટ તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મટીરિયલ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે, જેમાં વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 27 વર્ષ સુધીના ઉમેદવારો છે, તેમજ એજ રિલેક્સેશન છે તે નિયમો મુજબ અહીંયા મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ડિપ્લોમા ઇન મટીરિયલ મેનેજમેન્ટ ઓર ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ઇન એની ડિસિપ્લિન ફ્રોમ એની રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશનમાંથી મેળવેલું હોવું જોઈએ। BTech degree diploma in engineering awarded by IGNOU to the student who were enrolled up to academic year 2009-10 shall be treated as a valid wherever applicable। ત્યારબાદ તમે જોઈ શકો છો જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે। મિત્રો 18 થી 25 વર્ષની વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 12th ક્લાસ પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ ઓર યુનિવર્સિટી, ટાઈપિંગ સ્પીડ 35 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ ઓન કોમ્પ્યુટર ઓર ટાઈપિંગ સ્પીડ ઓફ 30 વર્ડ પર મિનિટ ઇન હિન્દી ઓન કોમ્પ્યુટર। સિવિલ મોટર ડ્રાઈવર માટે 18 થી 27 વર્ષની વયમર્યાદા, ધોરણ 10 પાસ તેમજ સિવિલ ડ્રાઇવિંગ લાયસન્સ ઓફ હેવી વ્હીકલ્સ એન્ડ હેવ 2 years એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ। ટેલિઓપરેટર ગ્રેડ 2 માટેની જગ્યા છે મિત્રો, જેમાં 18 થી 25 વર્ષની વયમર્યાદા, 10+2 ઇક્વિવેલન્ટ વિથ ઇંગ્લિશ એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ, પ્રોફિશિયન્સી ઇન હેન્ડલિંગ ઇન PBX બોર્ડ, ફ્લુએન્ટલી ઇન સ્પોકન ઇંગ્લિશ ધરાવતા હોવા જોઈએ। ફાયરમેન માટે જગ્યા છે મિત્રો 18 થી 25 વર્ષની વયમર્યાદા। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મેટ્રિક્યુલેશન પાસ ઓર ઇક્વિવેલન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ। કાર્પેન્ટર એન્ડ જોઈનર માટેની જગ્યા છે 18 થી 25 વર્ષની વયમર્યાદા, મેટ્રિક્યુલેશન પાસ અથવા તો ઇક્વિવેલન્ટ તેમજ સર્ટિફિકેટ ઇન ધ ટ્રેડ ઓફ રેકોગ્નાઇઝ ITI ઓફ 3 years ટ્રેનિંગ એન્ડ ઓર એક્સપિરિયન્સ ઓફ એક્ચ્યુઅલ વર્ક ઇન ધ ટ્રેડ। પેઇન્ટર એન્ડ ડેકોરેટર માટેની જગ્યા છે 18 થી 25 વર્ષની વયમર્યાદા, મેટ્રિક્યુલેશન પાસ તેમજ ITI સંબંધિત ટ્રેડમાં કરેલું હોવું જોઈએ તેમજ 3 years ઓફ ટ્રેનિંગ ઓર એક્સપિરિયન્સ ઓફ એક્ચ્યુઅલ વર્ક ઇન ટ્રેડ। મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટેની તમે જોઈ શકો છો જગ્યા છે 18 થી 25 વર્ષની વયમર્યાદા, મેટ્રિક્યુલેશન પાસ અથવા તો ઇક્વિવેલન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ, કન્વર્જન્ટ વિથ ડ્યુટીઝ ઓફ ધ રિસ્પેક્ટિવ ટ્રેડ વિથ 1 year એક્સપિરિયન્સ ઇન ટ્રેડ। ટ્રેડ્સમેન મેટ માટેની જગ્યા છે મિત્રો 18 થી 25 વર્ષની વયમર્યાદા તેમજ મેટ્રિક્યુલેશન પાસ ઓર ઇક્વિવેલન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ તેમજ સર્ટિફિકેટ ઇન એની ટ્રેડ ફ્રોમ ધ રેકોગ્નાઇઝ ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યુશન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટમાંથી મેળવેલું હોવું જોઈએ મિત્રો।
ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એજ રિલેક્સેશન છે તેની માહિતી આપવામાં આવેલી છે. SC ST કેન્ડિડેટ માટે અપર એજ લિમિટમાં 5 વર્ષની છૂટછાટ, OBC માટે 3 વર્ષ, દિવ્યાંગજન માટે અનરિઝર્વેટેડ માટે 10 તેમજ OBC માટે 13 તેમજ SC ST માટે 15 વર્ષની જે છૂટછાટ તેમજ એક્સ સર્વિસમેન માટે ડિફેન્સ પર્સનલ ડિઝેબલ તેમજ જે વિધવા ઉમેદવારો છે તેના માટે પણ અહીંયા મહિલા ઉમેદવારો માટેની પણ રિલેક્સેશનની વાત કરવામાં આવેલી છે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન અહીંયા આપવામાં આવેલું છે મિત્રો. ઓનલાઈન એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ આફ્ટર મેન્ડેટરી ઓનલાઈન રજિસ્ટ્રેશન બાય ધ એપ્લિકન્ટ્સ થ્રુ ડિફરન્ટ OTP બેઝ ઓથેન્ટિફિકેશન ઓન મોબાઈલ એન્ડ ઈમેલ ID. કેન્ડિડેટ વિલ નોટ સેન્ડ એની એપ્લિકેશન પ્રિન્ટ આઉટ સર્ટિફિકેટ ટુ AOC સેન્ટર સિકંદરાબાદ. એટલે કે મિત્રો ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે ફક્ત અને ફક્ત ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અહીંયા ભરવાનું રહેશે. જે હાર્ડ કોપી છે મિત્રો તે અહીંયા સેન્ડ કરવાની નથી મિત્રો, ખાસ તમે જોઈ શકો છો. કેન્ડિડેટ્સ ટુ નોટ ધેટ ઓલ ધ ટેસ્ટ ફોર ધ પોસ્ટ એડવર્ટાઇઝ વિલ બી કન્ડક્ટેડ સાયમલ્ટેનિયસલી. Therefore, candidates are advised to apply for only one post to which they prefer to appear if shortlisted. એટલે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ફક્ત એક પોસ્ટ માટે અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે, કારણ કે જે પરીક્ષા છે તે સાયમલ્ટેનિયસલી જે અરેન્જ કરવામાં આવશે મિત્રો, એટલા માટે તમે અનુરોધ કરવામાં આવે છે કે ફક્ત જોઈ વિચારીને એક જ પોસ્ટ માટે એપ્લાય કરી શકશે. The last date of submitting online application is the 21 days from date of opening on online application, which is scroll on the screen in the online window. The online registration and submission of application will close 59 hours on last day. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે કેન્ડિડેટ આર રિક્વાયર્ડ ટુ અપલોડ સ્કેન કોપીઝ ઓફ ધ ફોલોઈંગ ડોક્યુમેન્ટ, જેમાં ID પ્રૂફ છે, પેન કાર્ડ, વોટર ID, પાસપોર્ટ, લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, ક્લાસ 10 પાસિંગ સર્ટિફિકેટ તેમજ જે ડોક્યુમેન્ટ છે મિત્રો તે અપલોડ કરવાના રહેશે. Details of the candidates shortlisted for recruitment test after scrutiny and shortlisting applicants received online will be hosted on the web application http://aocrecruitment.government.in. No emails, messages, phone calls will be entertainment. Those candidates not shortlist. Choice of exam center તમે જોઈ શકો છો. The candidate will give 5 choice of exam center online to be allotted to the shortlisted candidate on first come first serve ના બેઝિસ પર અહીંયા જે એક્ઝામ સેન્ટર છે તે અહીંયા સિલેક્શન કરવામાં આવશે મિત્રો. તેમજ the venue of schedule of the recruitment rally will be indicated in the admit card and candidate will be required to report the allotted exam center accordingly. તમે જોઈ શકો છો ફિઝિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ તેમજ સ્કિલ ટેસ્ટ માટેની માહિતી આપવામાં આવી છે. મટીરિયલ આસિસ્ટન્ટ માટેની જગ્યા માટે જે સ્ટેજ 1 માટે નથી મિત્રો કંઈ, પણ સ્ટેજ 2 માટે રિટન એક્ઝામ, જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ માટે ટાઈપિંગ પ્રોફિશિયન્સી ટેસ્ટ સ્ટેજ 1 માટે તેમજ સ્ટેજ 2 માટે રિટન એક્ઝામ. જે ડ્રાઈવર છે મિત્રો તેના માટે ડ્રાઇવિંગ ટેસ્ટ, વર્બલ ક્વેશ્ચનિંગ તેમજ રિટન એક્ઝામ. ટેલી ઓપરેટર ગ્રેડ માટે સ્ટેજ 2 માં રિટન એક્ઝામ. ફાયરમેન માટે ફિઝિકલ મેઝરમેન્ટ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ, જે ચેસ્ટ છે અનએક્સપાયર્ડ ડેટ 81.5 તેમજ હાઇટ વિધાઉટ શૂઝ 165 સેન્ટીમીટર, ચેસ્ટ એક્સપાન્ડેડ 85 તેમજ વેઇટ મિનિમમ 50 kg તેમજ ફિઝિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટમાં 1.6 કિલોમીટર રનિંગ છે મિત્રો. કેન્ડિડેટ્સ અધર દેન એક્સ સર્વિસમેન ફિમેલ કેન્ડિડેટ માટે જે ટાઈમ તેમજ જે સર્વિસમેન એક્સ સર્વિસમેન માટે પણ અહીંયા જે વિગતવાર માહિતી આપવામાં આવેલી છે. તેમજ જે કેરિંગ અ પર્સન ઓફ 63.5 kg ટુ ડિસ્ટન્સ ઓફ 183 મીટર્સ વિધિન 96 સેકન્ડ. તેમજ બીજા સ્ટેજમાં અહીંયા રિટર્ન ટેસ્ટ રહેશે. કાર્પેન્ટર જોઇનિયર માટે મિત્રો મેકિંગ ફર્નિચર વુડન વિથ અ પ્રોપર ફિનિશિંગ એન્ડ રિટર્ન એક્ઝામ. પેઇન્ટિંગ માટે પેઇન્ટિંગ ઓફ વુડન એન્ડ આયર્ન આઇટમ્સ, વર્બલ ક્વેશ્ચનિંગ તેમજ રિટર્ન એક્ઝામ. MTS માટે રિટર્ન એક્ઝામિનેશન તેમજ ટ્રેડ્સમેન મેટ માટે પણ અહીંયા ફિઝિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ તેમજ રિટર્ન એક્ઝામિનેશન કન્ડક્ટ કરવામાં આવશે. સિલેબસ ફોર ધ પોસ્ટ ઓફ લેવલ 1 and 2 મેટ્રિક લેવલ સ્ટાન્ડર્ડ માટે તમે જે સિલેબસ આપેલું છે રિટર્ન એક્ઝામ માટે, જેમાં 150 ક્વેશ્ચન હશે, 150 માર્ક્સના મિત્રો, 2 કલાકનો સમયગાળો હશે. જેમાં જનરલ ઇન્ટેલિજન્સ, રિઝનિંગ, ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ, જનરલ ઇંગ્લિશ, જનરલ અવેરનેસ તેમજ સિલેબસ ફોર લેવલ 2 10+2 લેવલ સ્ટાન્ડર્ડ માટે 150 પ્રશ્નો, 150 માર્ક્સના, જેમાં સિલેબસમાં જનરલ ઇન્ટેલિજન્સ, રિઝનિંગ, ન્યુમેરિક એપ્ટિટ્યૂડ, જનરલ અવેરનેસ, ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન હશે મિત્રો. તેમજ પે લેવલ 5 માટે અહીંયા ગ્રેજ્યુએટ લેવલ માટે 150 માર્ક્સના 150 ક્વેશ્ચન હશે, 2 કલાકનો સમયગાળો તેમજ સિલેબસ અહીંયા આપવામાં આવેલો છે મિત્રો. તમે જોઈ શકો છો ધ પેપર વિલ બી કન્સિસ્ટ ઓફ ઓબ્જેક્ટિવ ટાઈપ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ઓનલી એન્ડ બોથ લેંગ્વેજ ઇંગ્લિશ એન્ડ હિન્દી એક્સેપ્ટ જનરલ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન. OMR ટાઈપ હશે મિત્રો. તમે જોઈ શકો છો 0.25 માર્ક્સ ફોર અહીંયા ઈચ રોંગ આન્સર. તેમજ ડિટેલ સિલેબસમાં અહીંયા આપવામાં આવેલું છે જનરલ ઇન્ટેલિજન્સ, રિઝનિંગ, જનરલ ઇંગ્લિશ, ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ, જનરલ અવેરનેસ માટે. પોસ્ટિંગની વાત કરીએ તો કેન્ડિડેટ્સ વિલ બી રિક્વાયર્ડ ટુ ઇન્ડિકેટ ધેર ચોઇસ ઓફ રિજન ઓફ પોસ્ટિંગ ઇન ઓર્ડર ટુ પ્રેફરન્સ. ધીસ ઇન્ફોર્મેશન વિલ બી યુટિલાઇઝડ બાય સેન્ટ્રલ રિક્રુટમેન્ટ સેલ આર્મી ઓર્ડિનન્સ કોર્પ સેન્ટર સિકંદરાબાદ ટુ ડિટરમાઇન ધ પ્લેસ ઓફ પોસ્ટિંગ. ટુ ધ એક્સટેન્ટ feasible is the respect of selected candidates will remain under all India service liability obligation and they are likely to be posted hard areas, high altitude areas, remote locality areas irrespective of the choice region of the candidate based on the organization requirement. એડવર્ટાઇઝમેન્ટ છે તેની લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો.
તો મિત્રો તમે જોઈ શકો છો આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ અંતર્ગત આવેલી આ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે. વિગતવાર આપણે જે માહિતી પર જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર આપણે જોશું અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેમજ રજિસ્ટ્રેશન પ્રોસેસ અંતર્ગત. તો મિત્રો તમે જોઈ શકો છો આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ અંતર્ગત જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર અહીંયા કેન્ડિડેટ લોગિન સાઇન અપ સેન્ટર લોગિન ઓનલાઈન એપ્લિકેશન અંતર્ગત અહીંયા જે માહિતી આપવામાં આવેલી છે, જેમાં જે નોટિફિકેશન છે તેની માહિતી પણ અહીંયા આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો ડિટેલ નોટિફિકેશન તેમજ જે ઓનલાઈન એપ્લિકેશન ફિલિંગ સ્ટાર્ટ ઓન 2 ડિસેમ્બર 2024 ટુ 22 ડિસેમ્બર એટલે કે 22 ડિસેમ્બર 2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો. તો ઓનલાઈન સબમિશન વિન્ડોઝ ક્લોઝ ઓન 22 ડિસેમ્બર એટલે કે 22 ડિસેમ્બર છે મિત્રો, તેના પહેલાં તમારે ફાઇનલ સબમિટાઇઝ કરવું પડશે મિત્રો. બાકી એડવર્ટાઇઝમેન્ટ છે તેના મુજબ અહીંયા જે લાસ્ટ ડેટ મુજબ તમારે ઓનલાઈન એપ્લિકેશન છે તે ફાઇનલી સબમિટ કરી દેવાનું રહેશે મિત્રો. અધરવાઇઝ જે એપ્લિકેશન છે તે કન્ફર્મ નહીં ગણાય મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો ઓફિશિયલ વેબસાઇટ જે છે તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને જે ઓનલાઈન એપ્લિકેશન છે તે તમે ફિલઅપ કરી શકો છો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.